વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 13. આગળના લેક્ચરની અંદર આપણે આલ્કેન સંયોજનો છે એના માટે ચર્ચા કરતા હતા. એની બનાવટ જોઈ, એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી. રાસાયણિક ગુણધર્મ થોડાક તમને અટપટા લાગેલા હશે, કારણ કે તમે પહેલી વખત કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ રિએક્શનો છે એ જોવો છો, બરાબર. ઓર્ગેનિકની અંદર ખાસ, બાકી પ્રક્રિયાઓ તો તમે જોઈ છે અત્યાર સુધીમાં ઘણી બધી, પણ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયા કે જેમાં કાર્બન આવતો હોય, બંધ તૂટતા હોય, નવા બંધ બનતા હોય, આવી પ્રક્રિયાઓ તમે પ્રથમ વખત જોવો છો. ઓકે, આલ્કેનની ચર્ચા કર્યા બાદ આપણે ચર્ચા કરવાની છે હવે ત્યાર પછીના બીજા સંયોજન ઉપર, જેનું નામ છે આલ્કીન સંયોજનો. શું નામ છે એનું? આલ્કીન સંયોજનો. આપણે ચર્ચા કરવાની છે કોના ઉપર? આલ્કીન સંયોજન ઉપર, બરાબર. ચાલો, આલ્કીન સંયોજનમાં શું હોય? જનરલી આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે આગળના ચેપ્ટરની અંદર કરેલો છે. નવું તમારા માટે કંઈ છે નહીં, બરોબર. છતાં અમુક અમુક બાબતો છે એ સાથે સાથે આપણે જોતી જવાની છે. આલ્કીનમાં તમને ખબર છે એનું પ્રથમ સભ્ય, આલ્કીન છે એનું પ્રથમ સભ્ય CH2 ડબલ બંધ CH2 એટલે તમે કહી શકો C2H4 છે. એનું સામાન્ય સૂત્ર શું છે? તો કે એનું સામાન્ય સૂત્ર CnH2n. આ બધું આપણે ભણી ગયેલા છીએ, નવી બાબત નથી. સૌ પ્રથમે તમને બધું આલ્કેન, આલ્કીન, આલ્કાઇન આ બધી વસ્તુ મેં તમને કરાવી દીધી છે, બરોબર. સામાન્ય સૂત્ર છે એનું CnH2n, બરાબર. ચાલો, ઓકે. હવે આ સંયોજનો છે ને, એમાં ઘણી વખત આને તમે ઇથિન એવું નામ આપો છો, C2H4. આ જે છે એને આને સામાન્ય રીતે ઇથિલિન પણ કહેવામાં આવે છે. આ સામાન્ય નામ છે. કેવું નામ છે એનું? સામાન્ય નામ. શું કહેવામાં આવે છે ઘણી વખત એને? ઇથિલિન, બરોબર. પ્રચલિત નામ આપણે કેમ કહીએ? એસિટોન, બરોબર. એમ આ એનું સામાન્ય નામ છે. ડબલ બંધવાળા જે કે આલ્કીનમાં ડબલ બંધવાળા જે સંયોજનો છે એને ઓલિફિનિક સંયોજનો કહેવાય, અથવા તો ઓલિફિન સંયોજન કહેવાય. કેવા કહેવાય? ઓલિફિન, બરોબર. ઓલિફિન. ઓલિફિન એટલે બીજું કઈ નહીં, તૈલી પદાર્થ. ઓલિફિન એટલે કેવા? તૈલી પદાર્થ, બરોબર. ડબલ બંધવાળા જે સંયોજનો છે એ બધા તૈલી પદાર્થો છે, એટલે એને ઓલિફિન, ગ્રીક ભાષાનો શબ્દ છે, આ ગ્રીક ભાષાનો શબ્દ છે, એના ઉપરથી એને ઓલિફિનિક સંયોજનો છે એના તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. ચાલો, હવે આ જે આલ્કીનનું પ્રથમ સભ્ય ઇથિન છે, એમાં ક્યુ સંકરણ થતું હોય, શું આકાર હોય? લગભગ જનરલી આપણને ખબર જ છે. દ્વિબંધ આવે એટલે sp2 સંકરણ થાય, બરાબર. આકાર થાય એનો સમતલીય ત્રિકોણ, કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કે કાર્બન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ. ઓલરેડી આ બધી બાબતો છે એની ચર્ચા આપણે આગળ ઉપર કરેલી જ છે. પ્રથમ વખત આ ચર્ચા આપણે કરીએ છીએ એવું કંઈ છે નહીં, બરાબર છે. ઓકે, તમને ખબર હોવી જોઈએ, બરાબર, કે આ કાર્બન છે એની અંદર આવી રીતે આ હાઇડ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન, આ સિંગલ બંધથી આ કાર્બન, આ હાઇડ્રોજન, બરોબર. મેં તમને કીધું કે આ પાઇબંધ છે એની છેલ્લી કક્ષક હોય ને, પાઇબંધ છે એ શું થતું હોય? સતત ત્યાં ફરતું હોય. આ કાર્બનની કક્ષક આરે જોડાણ થયેલું હોય. કાર્બનની કક્ષક સાથે હાઇડ્રોજનની કઈ કક્ષક જોડાયેલી હોય? તો કે હાઇડ્રોજનની 1s કક્ષક જે ગોળાકાર છે એ જોડાયેલી હોય ને આ જે કક્ષક જે છે એ પાઇબંધ છે, આ બધા સિગ્મા બંધ છે. તો આ પ્રમાણે જનરલી એનું બંધારણ છે એ થતું હોય છે. એટલે આપણને ખબર છે એ પ્રમાણે કે એની અંદર સંકરણ કયું થાય? તો કે sp2 સંકરણ. 120 ડિગ્રીનો બંધકોણ થતો હોય છે, અને સમતલીય ત્રિકોણ અથવા તો સમતલીય એવું કહી શકાય ખાલી આકાર. સમતલીય મતલબ શું? તો કે એક જ સમતલની અંદર બધા પરમાણુઓ હોય એટલે સમતલીય કહેવાય.
એક જ સમતલની અંદર હોય, સમતલની બહાર કોઈ હશે નહીં, કોઈ પરમાણુ સમતલની બહારની વાત જે બધા છે એ બધા એક જ સમતલની અંદર છે, સમતલની બહાર નથી. કેમ સમચતુષ્ફલક હોય તો આપણે જનરલી આ પ્રમાણે લખીએ, મિથેન લખતા હોય આપણે તો આપણે નેચરલી આને આ પ્રમાણે લખીએ, દર્શાવે કે આ છે એ પાછળના ભાગે છે એટલે સમતલની બહાર છે. સમતલીય ન કહેવાય અને બિન સમતલીય કહેવાય. બરાબર, એક જ સમતલમાં નથી એટલે એને શું કહેવાય? બિન સમતલીય તરીકે આપણે એને જનરલી ઓળખીએ છીએ. બરાબર છે. ચાલો, સેકન્ડરીથી કે આ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે અને બીજો બંધ છે એ ડબલ બંધ છે. તમને ખબર છે સૌ પ્રથમ પાઈ બંધ તૂટે. આ જે બંધ છે એ પાઈ બંધ છે તો તમને ખ્યાલ છે એ પ્રમાણે સૌ પ્રથમ કયો બંધ તૂટે? પાઈ બંધ તૂટે. અને પાઈ બંધ તૂટે એટલે એના ઉપર જનરલી પાઈ બંધ છે એટલે એની પાસે ઇલેક્ટ્રોન છે એક બે બાજુ, એટલે આખું થાય ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે જે કોઈ એવો પદાર્થ બાજુમાં આવે કે જેની પાસે ઇલેક્ટ્રોન નથી એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. ધન વીજભારિત વાળો ભાગ આવે, મિસ્ટર ભીખલેસ, જેની પાસે ઇલેક્ટ્રોન નથી એવો પદાર્થ એની બાજુમાં આવે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું એને દાન કરે, એની સાથે જોડાઈને રાસાયણિક પ્રક્રિયા કરે. એટલે એવી જે રાસાયણિક પ્રક્રિયા થાય એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ. કઈ પ્રક્રિયા કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી. સપોઝ હું તમને કહું કે તમારી પાસે અહીંયા આવી રીતે તમારો સી ડબલ બંધ સી છે અને અહીંયા કોઈ પ્રક્રિયક છે જેની પાસે પોઝિટિવ ચાર્જ છે, માનો કે અહીંયા ઝેડ પ્લસ છે, તો આ ઝેડ પ્લસ એટલે આને કયો કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય ને. ઝેડ પ્લસ અને કયો કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. શું કહેવાય આને? ઇલેક્ટ્રોન. આપણે ભણ્યા હતા ઇલેક્ટ્રોમેરિક અસરની અંદર કે ધન વીજભારિત સ્પીસીઝ એની પાસે આવે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય. ઇલેક્ટ્રોન અનુરાગી મતલબ શું? તો કે ઇલેક્ટ્રોનને અનુસરે છે, આકર્ષે છે પોતાના તરફ. એટલે આ દ્વિબંધ માનો કે આ બાજુ ફરે અહીંયા તો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, આ કાર્બન ઉપર નેગેટિવ આવે ને આ નેગેટિવ સાથે આ ઝેડ જોડાઈ જાય એટલે અહીંયા આ રચના થઈ જાય. એટલે આ જે પ્રક્રિયા થઈ અને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આની સાથે જોડાય છે. આલ્કેનમાં આવું ન બને કારણ કે આલ્કેનમાં સિંગલ બંધ છે, આલ્કેનમાં સિંગલ બંધ છે, અહીંયા ડબલ બંધ છે એટલે પાઈ બંધ છે ને બે બાજુ પરમાણુ સમાન છે, કોઈ એક બાજુ નમશે. એટલે આવી જે પ્રક્રિયા થાય એને કેવી પ્રક્રિયા કહેવાય? તો કે એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. કઈ કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ઓકે, ચાલો, કોની કોની બંધ લંબાઈ કેટલી છે એની ચર્ચાઓ આપણે નહીં કરીએ. કાર્બન કાર્બન વચ્ચે બંધ લંબાઈ કેટલી, કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલી. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સિંગલ બંધ કરતા ડબલ બંધ છે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ, કારણ કે ડબલ બંધ છે ઝડપથી તૂટે, એ નિર્બળ હોય. એ નિર્બળ હોય, ઝડપથી તૂટે, એનો મતલબ એમ કે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે થશે. એટલે આલ્કેન કરતા આલ્કીનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ. બરાબર, કહેવાનો મતલબ એમ કે આલ્કેન કરતા આલ્કીન એ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે, કારણ કે આલ્કીનમાં પાઈ બંધ છે અને પાઈ બંધ છે એ સિગ્મા બંધ કરતા નિર્બળ હોય. બરાબર, ચાલો, ઓકે. સેકન્ડરી ઉપર આવીએ આપણે, ટોપિક ઉપર. પોઈન્ટ તમને આપેલો છે નામકરણ. બરાબર, તો મારે ખાસ તમને નામકરણ બહુ સમજાવવાની જરૂરિયાત છે નહીં. ઓલરેડી આ બધી બાબતોની ચર્ચા છે નામકરણ આલ્કીનની અંદર. તમને જેટલું ટેક્સ્ટ બુકમાં નામકરણ આલ્કીનમાં આપ્યું છે આ બધું નામકરણ આપણે ઓલરેડી શીખી ગયા છીએ, એમાંથી એક પણ બાકી નથી. બરોબર, તમને ખબર છે આલ્કીનમાં શું કહેવાનું હતું કે ઇન લગાડવાનો પ્રત્યય. જો ડબલ બંધ છે એ છેડેથી નંબર આપવાનો કે જેથી કરીને ડબલ બંધને ઓછામાં ઓછો નંબર મળે, એ છેડેથી આપણે નંબર આપવાનો. તો આ વાત પણ આપણે થઈ ગયેલી છે. પછી બીજી બાબત, શું બીજી બાબત? તો કે જો કોઈ શૃંખલાની અંદર એક કરતા વધારે દ્વિબંધ આવે, જો કોઈ શૃંખલામાં એક કરતા વધારે દ્વિબંધ આવે તો આપણે એને આ લગાડવાનો, બ્યુટા, પેન્ટા, હેક્ઝા, આવું આપણે કહેતા હતા. બરોબર છે. જેટલા પણ એક્ઝામ્પલ તમને ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલા છે એ બધા એક્ઝામ્પલ મેં તમને કરાવી દીધેલા છે, એમાંથી એક પણ એક્ઝામ્પલ બાકી નથી. બરોબર, એટલે નામકરણ આપણે કોઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. સીધો હું તમને લઈ જાઉં છું આની અંદર સમઘટકતામાં. ક્યાં લઈ જાઉં છું? સીધો તમને સમઘટકતામાં. કારણ કે નામકરણ આપણે ઓલરેડી આલ્કીન સંયોજનો છે એનું જોઈ ગયા છીએ અને અઢળક
આના સંયોજનો આપણે બનાવેલા છે, કોઈ એક સંયોજન બનાવેલું એવું નથી, ઘણા બધા સંયોજનો આપણે ભણ્યા છે. સમઘટકતાની વાત કરીએ તો સમઘટકતા તમને ખબર છે એ પ્રમાણે બે પ્રકારની સમઘટકતા હોય, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. કેટલી સમઘટકતાઓ હોય? બે સમઘટકતાઓ જોવા મળે છે આપણને, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. એમાંથી સૌપ્રથમ હું તમને લઈને જાઉં છું બંધારણીય સમઘટકતા તરફ. ક્યાં જવું છે આપણે? બંધારણીય સમઘટકતામાં. હવે બંધારણીય સમઘટકતામાં તમને ખબર છે 4-5 પ્રકાર પડે, મતલબ આણ્વીય સૂત્ર સમાન પરંતુ એના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, એને એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય અને એ ઘટનાને બંધારણીય સમઘટકતા કહેવાય. આગળના ચેપ્ટરની અંદર જ આપણે જોયેલું છે અને ઓર્ગેનિકના દરેક ચેપ્ટરની અંદર સમઘટકતા આવશે. આ શબ્દો મારા યાદ રાખજો. 12મા ધોરણમાં કોઈ પણ ચેપ્ટર આપણે જોશું તો દરેકની અંદર સમઘટકતા નામનો ટોપિક આવશે. બરાબર? ચાલો, એટલે જેટલું હું આમની અંદર તમને જીઓસીમાં કરાવું છું, જીઓસી એટલે બીજું કંઈ નહીં, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જીઓસી, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બરોબર? જેટલું પણ જીઓસીમાં હું કરાવું છું, આ બે જ ચેપ્ટર 11માં આપ્યા છે અને 12માં આખો ભાગ છે, એટલે જેટલું કરાવું છું એ બધું A to Z ટોટલી વ્યવસ્થિત રીતે કરવાનું છે. નહીંતર 12મા ધોરણમાં 50 માર્ક પાણી માંગ્યા, સમજી લેજો. બરાબર છે? બાકીનું ગમે એટલું લડશો, તમને એમ થાય કે સાહેબ આપણે તો મજા મજા જ છે, ઘરે છીએ એટલે કરજો મજા મજા. 12માં 50% માર્ક તમારા પણ મજા મજામાં જ જશે. બરાબર? એટલે આ શબ્દો યાદ રાખજો. ચાલો, બંધારણીય સમઘટકતા ઉપર આપણે કામ કરવાનું છે. તો બંધારણીય સમઘટકતામાં તમને ખબર છે આનું પ્રથમ સભ્ય આવે ઇથિન. તો એમાં સમઘટકો ન જોવા મળે, સીધી સિમ્પલ બાબત છે. CH2 ડબલ બંધ CH2. તો આમાં ક્યાંય તમે ડબલ બંધને કાંઈ ફેરવી શકો એમ નથી. પછી બીજું સભ્ય આવે માનો કે પ્રોપિન. આમાં પણ તમે ડબલ બંધ અહીંયા લ્યો કે અહીંયા લ્યો, પ્રોપ 1 ઇન આને કહેવાય કે પ્રોપિન કહો તો પણ ચાલે, ગમે એમ તમે જાઓ તો ફેર પડશે નહીં. પણ આનું જે ચોથું છે 4 કાર્બન વાળું બ્યુટ 1 ઇન, સોરી આને હું કહી દઉં બ્યુટ 1 ઇન. બરોબર? તો બીજું આનું સંયોજન આવું બનશે. આ બાજુ વચ્ચે લઈ લો તમે દ્વિબંધને, તો આને કહેવાય બ્યુટ 2 ઇન. શું કહેવાય? બ્યુટ 2 ઇન. હવે તો કે એક ચેન્જ થઈ શકે એમ છે, આ પ્રમાણે અહીંથી રાખો આવી રીતે. તો નંબર અહીંથી આપવો પડે 1 2 અને 3. તો આને કહેવાય 2 મિથાઇલ, સોરી બ્યુટને કહીએ પ્રોપ 1 ઇન. 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. તમે કોઈ પણ બાજુ જશો તો આ પ્રમાણે તમારે કામ કરવાનું થશે. બરોબર? બીજો એ કોઈ વિકલ્પ અહીંયા તમને જોવા મળવાનો નથી. એટલે બ્યુટ 1 ઇન છે એના તમને બરાબર છે સમઘટકો આ પ્રમાણે જનરલી જોવા મળશે. બરાબર છે? શેના? બ્યુટ 1 ઇન છે એના તમને 3 સમઘટકો જોવા મળશે. બરાબર છે? ચાલો, ત્યાર પછી સેકન્ડ જોઈએ. બ્યુટ 1 ઇન એટલે કેટલા કાર્બન ને કેટલા હાઇડ્રોજન થયા? તો કે તમને ખબર પડે C4H8 ના સમઘટકો. સેકન્ડ C5H10 ના સમઘટકો જોઈએ આપણે કેટલા બને. જો મેં તમને આગળ પણ વાત કરી હતી કે સમઘટકોમાં તમારે શક્યતા વિચારવાની છે, કયો કાર્બન તમે માડા હળો ફેરી શકો છો. કાર્બન એટલા જ હોય ને હાઇડ્રોજન પણ એટલા જ હોય, એમાં કોઈ જાતનો ચેન્જ નહીં આવે. જેટલા કાર્બન છે એટલા જ હાઇડ્રોજન આની અંદર હશે, વધારે કે ઓછા એવું કંઈ હશે નહીં. ચાલો, C5H10. તો પહેલા હું શું કરું? ચાલો, તો પેલો દ્વિબંધ અહીંયા મૂકી દઉં તો CH3 CH2 CH2 CH CH2. આને કહી દઉં પેન્ટ 1 ઇન. બીજી શક્યતા ડબલ બંધને નજીક લાવ
તો CH3 CH ડબલ બંધ CH અહીંયા CH3 સોરી CH2 અને CH3 બરોબર. તો અહીંથી નંબર અપાય તો આને કહેવાય પેન્ટ 2 પણ એ પેન્ટ 3 તો શક્ય નથી બરોબર. હવે શું કરો તમે તો કે હવે દ્વિબંધ છે એને આ પ્રમાણે લખો, અહીંયા દ્વિબંધ મૂકો તો CH2 અહીંયા કાંઈ આવશે તો કે નહીં, ચારે ચાર બંધ પૂરા. અહીંયા CH3 CH2 અને CH3 તો અહીંથી નંબર અપાય 1 2 3 4. તો આને કહેવાય 2 મિથાઇલ પેન્ટ 1 ઇન. બીજું દ્વિબંધ આને બદલે આ બાજુ મૂકીએ તો અહીંયા મૂકો દ્વિબંધને તો CH3 CH3 અહીંયા CH CH3 તો નંબર અહીંથી અપાય 1 2 3 અને 4. તો આને કહેવાય 2 મિથાઇલ બ્યુટ 2 ઇન બરોબર. સોરી અહીંયા પેન્ટ નહીં આવે ને, અહીંયા પણ 4 જ કાર્બન છે એટલે અહીંયા પણ આવશે બ્યુટ 1 ઇન બરાબર. તો શક્યતા વિચારવાની હવે કે તમે આ પ્રમાણે તો લખી શકશો. જોવો જી ચેક કરો તો આ 5 કાર્બન થાય પણ અહીંયા ક્યાંય તમે દ્વિબંધ નહીં કરી શકો, ન અહીંયા કરી શકો કારણ અહીંયા કરો તો કાર્બનના 5 બંધ બને, અહીંયા કરો અહીંયા કોઈ પણ જગ્યાએ કરો એટલે આ સમઘટક બની શકે નહીં. પેન્ટેન હોય તો બની શકે પણ અહીંયા દ્વિબંધ છે પેન્ટીન છે એટલે અહીંયા એ શક્યતા થવાની નથી બરોબર. તો આપણી પાસે હજી એક સમઘટક ઘટે છે આની અંદર, ચેક કરો ક્યાં સમઘટક ઘટે છે. અહીંયા દ્વિબંધ કરીને બદલે હવે અહીંયા દ્વિબંધને લઈ લ્યો. બરાબર. અહીંથી નંબર આપો હવે 1 2 3 અને 4 બરાબર. તો આને કહેશું 3 મિથાઇલ બ્યુટ 1 અને ઇન 3 મિથાઇલ બ્યુટ 1 ઇન. તો આવી રીતે બંધારણે આવી રીતે તમે હેક્ઝેન આને બધા લખી શકો પણ આપણે એટલા બધા ઊંડું જવાની જરૂરિયાત નથી બરોબર. તો આ પ્રમાણે આ બધાને શું કહેવાય એના સમઘટકો કહેવાય. આમાં પણ તમે પ્રાથમિક કાર્બન દ્વિતીયક કાર્બન પ્રાથમિક હાઇડ્રોજન દ્વિતીયક હાઇડ્રોજન તૃતીયક હાઇડ્રોજન આ બધી બાબતો છે એનું ધ્યાન તમે રાખી શકો, કામ કરી શકો એની સાથે. ઓકે, ત્યાર પછીની ઉપર ચર્ચા કરવી છે આપણે ભૌમિતિક સમઘટકતા ઉપર. શેના ઉપર ચર્ચા કરવી છે ત્યાર પછી? ભૌમિતિક સમઘટકતા ઉપર. જો ભૌમિતિક સમઘટકતા છે એ આખી પ્રકાશીય સમઘટકતા ખરેખર અવકાશીય સમઘટકતા ખરેખર કહેવાય. કારણ કે અવકાશીય સમઘટકતાના બે પ્રકાર છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. હવે અહીંયા ભૌમિતિક સમઘટકતા આપણે જોવાની છે. ભૌમિતિક સમઘટકતા એટલે શું? તો કે ભૂમિતિના આધારે આકારના આધારે જુદા પડશે બરોબર. એની ભૂમિતિ જુદી હશે, એની ગોઠવણી જુદી હશે અવકાશની અંદર. પણ અહીંયા આપણે જે ગોઠવણી જોવાની છે ભૌમિતિક સમઘટકો છે એ બે પ્રકારના હોય. એક સિસ અને બીજું ટ્રાન્સ. કોણ છે? સિસ એટલે સમાન, ટ્રાન્સ એટલે જુદા જુદા બરોબર. ગ્રીક ભાષાના શબ્દ છે. એક બાજુનો ભાગ સમાન હોય તો સિસ કહેવાય, એક બાજુનો ભાગ જુદો જુદો હોય તો એને ટ્રાન્સ કહેવાય બરાબર છે. સિસ અને ટ્રાન્સ આ સમઘટકતા ઉપર આપણે ચાલવાનું છે કે સિસ કોને કહેવાય, ટ્રાન્સ કોને કહેવાય બરોબર. હવે આ ભૌમિતિક સમઘટકતા જ્યારે આપણે લેવાની વાત આવે ત્યારે એક વસ્તુ ખાસ સમજવાની છે કે કાર્બન ડબલ બંધ કાર્બનની બંને બાજુ, કાર્બન ડબલ બંધ કાર્બનની
બંને બાજુ એક ભાગ ઓછામાં ઓછો સમાન હોવો જોઈએ, તો જ સિસ અને ટ્રાન્સ આવી સમઘટકતા છે એ ઉદ્ભવશે, નહીતર સિસ અને ટ્રાન્સ આ સમઘટકતા છે એ ઉદ્ભવે નહીં. કેવી રીતે સર? આમાં કંઈ ખબર નથી પડતી. તમે શું કહો છો? સિસ શું છે ને ટ્રાન્સ શું છે? આ બીજું કંઈ નથી, આ એક પ્રકારની સમઘટકતા છે. ભૌમિતિક સમઘટક મતલબ એની ભૂમિતિ જુદી હશે, મતલબ એની ગોઠવણી જુદી હશે. હશે બે સમાન જ, હશે બે સમાન. આણ્વીય સૂત્ર પણ સમાન, બરાબર, બંધારણીય સૂત્ર પણ સમાન, પરંતુ એની અવકાશની અંદર ગોઠવણી છે એ કેવી હશે? જુદી હશે. એટલે આપણે જોવાનું છે કે ભાઈ સિસ અને ટ્રાન્સ કેવી રીતે હશે. બરાબર છે. એક વસ્તુ નોંધી લેવાની છે કે સિસ સમઘટકનું ઉત્કલન બિંદુ અને દ્વિધ્રુવીય ચાક માત્રા ટ્રાન્સ સમઘટક કરતા વધુ હશે, અથવા તો વધુ હોય છે. આપણે એવું પણ લખી શકીએ. સિસ સમઘટકનું ઉત્કલન બિંદુ અને એની દ્વિધ્રુવીય ચાક માત્રા એ ટ્રાન્સ સમઘટક કરતા કેવું હશે? વધુ હશે. બરાબર. આને આપણે ભૌમિતિક સમઘટકો કહેશું. શું હોય, કેવી રીતે એને ગોઠવવાના હોય, એના ઉપર જઈએ. સપોઝ આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈએ, પ્રથમ જ લઈએ, બ્યુટ ટુ ઇન. સમજો. હવે બ્યુટ ટુ ઇન લઉં છું એટલે અહીંયા 1 2 3 અને 4 કાર્બન થયા. અહીંયા CH3, અહીંયા CH, અહીંયા CH, અહીંયા CH3. હોય જો તમે જ્યારે ક્યારે પણ સમઘટક લખો છો આની અંદર, ત્યારે શું જોવાનું છે તમારે? તો કે તમારે સૌ પ્રથમ જોવાનું C ડબલ બન C. આ લખ્યું C ડબલ બન C. હવે આ C ડબલ બન C માં જોજો ખાસ, આ કાર્બન સાથે શું છે? તો કે એક હાઇડ્રોજન ને એક મિથાઇલ ગ્રુપ. માનો કે હું આવી રીતે લખું છું, સમજો આ વસ્તુ બંને એક જ થાય છે. અને અહીંયા પણ લખું છું CH3 અને અહીંયા H. સમજમાં આવી આખી બાબત? મેં જે લખ્યું આ બીજું કાંઈ નથી. આ C ડબલ બન C છે, આ કાર્બન આરે એક હાઇડ્રોજન છે ને આ કાર્બન આરે એક મિથાઇલ ગ્રુપ છે. એટલે મેં આવી રીતે આને લખ્યું. જો C ડબલ બન C ની એક બાજુ ઉપર અથવા તો નીચેની બાજુ જો સમાન હોય તો આને સિસ કહેવાય. શું કહેવાય આને? સિસ એટલે સમાન. તો આનું નામ થાય સિસ. બાકીનું જે છે એ બ્યુટ ટુ ઇન. એવી જ રીતે જો હું ખાલી આ બે ભાગને અથવા તો આ ભાગને ઉલટાવી દઉં, શું કરી દઉં? ખાલી આ ભાગને ઉલટાવી દઉં તો શું થાય? જોવો જી. તો કે C ડબલ બન C, અહીંયા CH3, અહીંયા H, અહીંયા H, અહીંયા CH3. તો જુઓ તો હું સમાન? તો કે સામસામેની બાજુ સમાન થાય. અહીંયા C ડબલ બન C ની એ ઉપરની બાજુ સમાન છે, નીચેની બાજુ સમાન છે? તો કે નહીં, નથી સમાન, જુદું જુદું છે. તો આને કહેવાય ટ્રાન્સ બ્યુટ ટુ ઇન. ઉત્કલન બિંદુ તો આપણા હાથની વસ્તુ નથી, બરાબર, કારણ કે ભૌતિક ગુણધર્મ છે. પણ દ્વિધ્રુવીય ચાક માત્રા તમે જોવો તો ખબર પડે કે સિસ સમઘટકની વધુ હોય, ટ્રાન્સની ઓછી હોય. દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે શું છે? બરાબર છે. તો તમને ખબર હોય અહીંયા કે દ્વિધ્રુવીય ચાક માત્રા એ કેવી રીતે તમને મળશે? દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી રીતે મળશે આપને ખબર? દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે શું છે? તો કે કાર્બન પરમાણુ પાસે ધ્રુવીયતાની આપણે વાત કરીએ છીએ. શેની વાત કરીએ છીએ આપણે? એની ધ્રુવીયતાની, કે કોની ધ્રુવીયતા વધારે છે. હવે અહીંયા આ કાર્બન છે એ દ્વિબંધ વાળો કાર્બન છે, આ કાર્બન છે એ સિંગલ બંધ વાળો કાર્બન છે. તો મેં તમને આગળ ભણાવેલું છે 12મા ચેપ્ટરના શરૂઆતની અંદર કે દ્વિબંધ વાળો કાર્બન છે sp2 સંકરણ ધરાવે તો એની વિદ્યુત ઋણતા વધારે થાય, એનું S કેરેક્ટર વધુ. યાદ કરો,
sp3 સંકરણ હોય બરોબર તો s કેરેક્ટર છે એ 25% થાય, sp2 હોય તો s કેરેક્ટર 33.33% થાય, sp હોય તો s કેરેક્ટર 50% થાય। જેમ s કેરેક્ટર વધુ એમ એની વિદ્યુત ઋણતા વધુ, એટલે આ કાર્બનની વિદ્યુત ઋણતા વધુ, આ કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી, બરાબર। સેમ અહીંયા આ કાર્બનની વિદ્યુત ઋણતા વધુ, આ કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી, બરોબર। તો જો તમે એની દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ લખશો તો જેના તરફ વિદ્યુત ઋણતા વધુ એ તરફ આપણે આવું કરતા હતા। જો તમને યાદ આવે તો બરોબર યાદ કરવાનો પ્રયત્ન કરો, આપણે આ પ્રમાણે લખતા હતા કે અહીંયા ડેલ્ટા પ્લસ, અહીંયા ડેલ્ટા માઇનસ, અહીંયા ડેલ્ટા પ્લસ, અહીંયા ડેલ્ટા માઇનસ, યાદ કરો આપણે આ પ્રમાણે લખતા હતા કે વિદ્યુત ઋણતા વધુ એ તરફ આવો એરો મારતા હતા। રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં ભણી ગયા આપણે। અહીંયા તમે જોવો તો શું થાય તો કે અહીંયા પણ આવું થાય, ડેલ્ટા પ્લસ, ડેલ્ટા માઇનસ, અહીંયા ડેલ્ટા માઇનસ, આ ડેલ્ટા પ્લસ, તો અહીંથી દ્વિધ્રુવીય ચાક માત્ર અહીંયા જાય ને અહીંથી અહીંયા જાય। એના કારણે શું થાય તો કે આમ તમે સામસામેની બાજુ ખેંચો એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આનું થઈ જાય શૂન્ય, અને અહીંયા કંઈક મળશે। જુઓ તમે આ બે કાર્બન ઉપર આ કાર્બન છે એની વિદ્યુત ઋણતા વધુ છે, એનો મતલબ આ ઇલેક્ટ્રોનને, આ સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે છે। સમજમાં આવે છે મારી બાબત આખી? પણ અહીંયા ખેંચે છે ખરી, પણ આ પાછું અહીંથી આમ નીચે ખેંચી જાય છે, એટલે એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું થઈ ગયું? શૂન્ય થઈ ગયું। એનો મતલબ એમ કે અહીંયા મ્યુ ઇક્વલ ટુ થઈ જાય 0 અને અહીંયા મ્યુ ઇક્વલ ટુ તમને કંઈક મળે। આ ડી બે એકમની અંદર આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એનું માપન કરીએ છીએ। આપણે રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત કરીએ। દ્વિધ્રુવીય ચાક માત્રા નથિંગ એલ્સ, બીજું કાંઈ નથી। ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ તરફથી એરો છે એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ તરફ આપણે મારીએ છીએ, બરોબર। એની ધ્રુવીયતા કેટલી છે એનું માપન કરીએ છીએ, એને આપણે લખીએ છીએ એની ડી2 એકમની અંદર, બરોબર। સેમ અહીંયા આનું ટ્રાન્સસમ ઘટક થયો તો એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય થાય। સિસસમ ઘટક છે એનું ઉત્કલન બિંદુ વધુ હોય, ટ્રાન્સસમ ઘટક છે એનું ઉત્કલન બિંદુ ઓછું હોય। તમે અહીંયા જુઓ તો આનું આણ્વીય સૂત્ર પણ સમાન છે, બંધારણીય સૂત્ર પણ સમાન છે, પણ અવકાશમાં એની ગોઠવણી છે એ જુદી જુદી છે। એટલે આવા જે સમઘટકો છે એને શું કહેવાય તો કે એને કહેવાય ભૌમિતિક સમઘટકો કહેવાય। યાદ રાખજો, અવારનવાર સિસ અને ટ્રાન્સની વાતો આવશે ને આ લીટી બહુ અગત્યની છે કે સિસ સમઘટકનું ઉત્કલન બિંદુ અને દ્વિધ્રુવીય ચાક માત્રા એ ટ્રાન્સ સમઘટક કરતા કેવું હોય છે? વધુ હોય છે, બરાબર છે। આવા એવા 1 2 3 આપણે એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામ્પલને આપણે સીધા સમજવાના છે, બરાબર। શું કહેવા માંગે છે એના તરફ આપણે કામ કરશું, બરોબર, કે એ શું આપણને કહેવા માંગે છે। આઈ એમ સોરી ફોર ધેટ। અહીંથી આ કઈ તરફ આવશે? આ તરફ, બરાબર। ચાલો, અને એના કારણે એની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય છે એ કેવું થઈ જશે? શૂન્ય થશે, બરાબર। ચાલો, નીચે દર્શાવેલા કોયડો એક આપેલો છે આપણને, સીધો હું ત્યાં તમને લઈ જાઉં છું, આ કાઢી નાખું છું ભાગ। સેકન્ડ પર્સન પણ કાઢી નાખું છું, થર્ડ પર્સન માત્ર રાખું છું અત્યારે। ચલો, કોયડો આપેલો છે આપણે 13.10। કોયડો 13.10 માં શું કીધું? નીચે દર્શાવેલા સંયોજનોના સિસ અને ટ્રાન્સ સમઘટક દોરો, એવું આપણને કીધું। જો હવે પ્રથમ શું આપેલું છે આપણને? CHCl ડબલ બંધ CHCl। સેકન્ડ શું કીધું છે? C2H5C CH3 ડબલ બંધ CH3 C2H5। ઓકે, ચાલો, સૌ પ્રથમ આપણે આના સિસ અને ટ્રાન્સ સમઘટક દોરવાના છે। સિસ અને ટ્રાન્સ સમઘટક માટે એક વસ્તુ ફૂલ એન્ડ ફાઇનલ છે। શું? તો કે કાર્બન ડબલ બંધ કાર્બન આવવું જોઈએ।
तो आ कार्बन कार्बन वपराई गया तमारा। ओके, हाइड्रोजन ने क्लोरीन छे, माने के आ बे बाजू ऊपर ऊपर हाइड्रोजन मूकू, अहींया मूकी दઉં क्लोरीन, એટલે આ જે થયો તમારો સમઘટક એ કયો થયો સિસ। નામ આપવાનું છે 1 અને 2, નંબર આપશો તો આને કહેવાય સિસ 1,2 ડાયક્લોરો ઇથિન। હવે આ બેને ખાલી ફેરવી નાખવાના એટલે શું થઈ જાય તમારો ટ્રાન્સ સમઘટક થઈ જાય। આવું થઈ જાય તમારો ટ્રાન્સ, નામ હતું એમને 1,2 ડાયક્લોરો ઇથિન, બરાબર છે। હવે ત્યાર પછીનું સેકન્ડ બંધારણ જે આપણને આપવામાં આવેલું છે એ સેકન્ડ બંધારણની વાત કરીએ તો અહીંયા પેલા કાર્બન ડબલ બંધ કાર્બનને પકડો, ચાલો અહીં લખ્યું સી ડબલ બંધ સી। આ કાર્બનમાં એક બાજુ ઇથાઇલ છે ને એક બાજુ મિથાઇલ છે। ઇથાઇલને હું કહું ઈટી, મિથાઇલને કહું એમઈ, અહીંયા પણ લખું ઈટી અને અહીંયા લખું એમઈ। આ થઈ ગયું તમારું સિસ, નામ તમને આપતા આવડે, બરોબર। અહીંયા 1 2 3 4 5 6, બરોબર। તો અહીંયા કહેવાય 3 4 ડાય મિથાઇલ હેક્સ 3 ઇન 1 2 ને 3 ઉપર આવશે 3 4 ડાય મિથાઇલ હેક્સ 3 ઇન, બરાબર। ના સમજમાં આવે તો આપણે આખું બંધારણ દોરી લેવાનું। આ સિસ થયું। ટ્રાન્સ કરવું હોય તો આ બેને શું કરવાના તો કે ઇન્ટરચેન્જ કરો, તો કે સી ડબલ બંધ સી, અહીંયા તો હતું એમ ન રહેશે ઈટી, અહીંયા એમ। જો અહીંયા જ ફેરવવું એવું કમ્પલસરી નથી, તમે અહીંયા ફેરવો તો પણ ચાલે, બરાબર। અહીંયા લખું એમઈ, અહીંયા લખું ઈટી, બે બાજુના ભાગ સમાન થાય આવું પણ કમ્પલસરી નથી, એક બાજુનો ભાગ સમાન થઈ જાય તો પણ ચાલે। આને તમારે નામ આપી દેવાનું છે ટ્રાન્સ, બાકીનું જે છે એમને, બરોબર। 3 4, બરાબર। એ પ્રમાણે તમારે અને નંબર નથી આપ્યા બુકમાં, બાકી ડાય મિથાઇલ કીધું પણ નંબર આપણે આપવા પડે કે 3 4 ડાય મિથાઇલ હેક્સ 3 ઇન। પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ ભૌમિતિક સમઘટકતા જે છે સિસ અને ટ્રાન્સ વાળી એ માત્ર આલ્કીનમાં જોવા મળે, આલ્કેન કે આલ્કાઇનમાં જોવા મળશે નહીં, બરાબર। ઓકે, નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ આપ્યું છે કોયડો 13.11। નીચે દર્શાવેલા કયા સંયોજનો સિસ ટ્રાન્સ સમઘટકતા દર્શાવે છે? એમાં નંબર 1 આપ્યું CH3 ટ્વાઇસ સી ડબલ બંધ CH C2H5। નંબર 2 આપ્યું CH2 ડબલ બંધ C Br2। નંબર 3 આપ્યું C6H5 CH ડબલ બંધ CH CH3। નંબર 4 આપ્યું છે CH3 CH ડબલ બંધ C Cl અને CH3। ચાલો, વધારે પડતું ક્લિયર તમને હવે થશે કે ક્યારે ભૌમિતિક સમઘટકતા જોવા મળે। અત્યાર સુધી કેવું હતું, અત્યાર સુધી આપણે જેટલા એક્ઝામ્પલ જોઈએ બધામાં કેવું હતું, કાર્બનની બે બાજુ સમાન જ હતું બધું, ન હોય તો શું થાય, થઈ શકે કે ના થઈ શકે, આ પેલું જોવાનું। જઈએ આપણે નંબર 1 ઉપર, પેલું બંધારણ જોઈએ। પહેલા શું પકડવાનું તમારે તો કે કાર્બન ડબલ બંધ કાર્બનને લેવાનું, બીજું કંઈ નહીં લેવાનું। હાલો, આ લીધું આપણે કાર્બન ડબલ બંધ કાર્બન। આ કાર્બનની બે બાજુ કોણ છે તો કે બે બાજુ CH3 છે, આ જ કાર્બનને હો, પછી અહીંયા અડાડવાનું, આ પહેલા જ કાર્બન। પછી આ કાર્બનમાં એક બાજુ હાઇડ્રોજન છે ને એક બાજુ કોણ છે C2H5। તમને ઉપર કે નીચે ક્યાંય સમાન દેખાય છે? નહીં। આનો મતલબ આ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકતું નથી। ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ હું લઉં છું, અહીંયા જ બનાવી નાખું સેકન્ડ એક્ઝામ્પલ। પેલા પકડો કાર્બન ડબલ બંધ કાર્બન, હાલો અહીંયા લખ્યું સી ડબલ બંધ સી। હાલો, આ પેલા કાર્બન પાસે કોણ છે તો કે બે હાઇડ્રોજન, હાલો લખ્યા બે હાઇડ્રોજન। બીજા કાર્બન પાસે કોણ છે તો કે બે બ્રોમિન, લખ્યા બે બ્રોમિન।
થાય છે ઉપર કે નીચે સમાન. અહીંયા સમાન જ જોવાનું, આ ઉપર સમાન કે નીચે. તો કે આનો મતલબ એમ કે આ પહેલું અને બીજું આ બેમાંથી એક કોઈ ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી. આ પણ નથી દર્શાવતું, આ પણ નથી દર્શાવતું. ઓકે, થર્ડ ઉપર જઈએ આપણે. થર્ડ શું કહેવા માંગે છે? ચાલો થર્ડ પેલા કાર્બન ડબલ બંધ કાર્બનને લેવાના છે. તો અહીંયા લખું છું હું કાર્બન ડબલ બંધ કાર્બન. આ કાર્બનમાં એક બાજુ છે હાઇડ્રોજન અને એક બાજુ છે C6H5. આમાં પણ એક બાજુ હાઇડ્રોજન છે એટલે હું પેલા હાઇડ્રોજન એક સામે જ રાખું અને એક બાજુ છે CH3. તો આ સમઘટક તમારો થઈ ગયો સીસ. હું નામ નથી આપતો અત્યારે, બરાબર. જો આનો ટ્રાન્સ લખવો હોય તો લખાય C ડબલ બંધ C. આ હાઇડ્રોજનને આ બેને ફેરવો કાં તો આ બેને ફેરવો. ચલો આ વખતે આ બેને ફેરવી દઉં. C6H5 અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ CH3. તો આ સમઘટક થયો તમારો ટ્રાન્સ. સમજમાં આવે છે? તો આનો મતલબ એવો થયો કે કાર્બન ડબલ બંધ કાર્બનની એક બાજુ એક સમૂહ સમાન હોવો જોઈએ. કાર્બન ડબલ બંધ કાર્બનની એક બાજુ એક સમૂહ સમાન હોય તો અને માત્ર તો જ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે, નહીતર ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવી શકે નહીં. ચાલો, તો આનો મતલબ એમ કે અહીંયા ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. ઓકે, 4 નંબર ઉપર જઈએ. હાલો, પેલા પકડો કાર્બન ડબલ બંધ કાર્બન ને બીજું કાંઈ નથી જોવાનું. ઓકે, C ડબલ બંધ C. હાલો, એમાં એક બાજુ CH3 ને એક બાજુ હાઇડ્રોજન. તો હું લખું અહીંયા હાઇડ્રોજન, અહીંયા લખું છું Cl. બરોબર, સોરી, એક બાજુ હાઇડ્રોજન એક બાજુ CH3. રેડી? આ પેલા કાર્બનનું કામ પૂરું. બીજા કાર્બનમાં એક બાજુ Cl એક બાજુ CH3. તો અહીંયા એક બાજુ સમાન થઈ. ઓકે, તો આને કહેવાનું સિસ. નામ તમે આપી દેજો. આનું તમને નહીં આવડે, કઈ વાંધો નહીં. C ડબલ બંધ C. અને ફેરવો. આ H, આ CH3, અહીંયા CH3 અને અહીંયા Cl. તો આ થયું ટ્રાન્સ. શું થઈ ગયું? ટ્રાન્સ. બરાબર છે? તો એનો મતલબ એમ કે ત્રીજું અને ચોથું આ બંને ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે, જ્યારે પહેલું અને બીજું એ ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી. તો ભૌમિતિક સમઘટકતા દર્શાવવા માટેની કન્ડિશન શું છે? તો કે નોંધ સ્વરૂપે આપણે લખીએ તો C ડબલ બંધ C ની બંને બાજુ એક સમૂહ, કોઈ એક સમૂહ એવું લખીએ, ઓછામાં ઓછો કોઈ એક સમૂહ સમાન હોય તો જ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે. બરોબર? ઓછામાં ઓછો C ડબલ બંધ C ની જોવાનું. હવે ક્યાંય ગોતવા જવાની જરૂરિયાત નથી. દર્શાવે કે ના દર્શાવે પૂછવું હોય તો જોવાનું કે C ડબલ બંધ C માં જોવાનું આ બાજુ બે મિથાઇલ, આ બાજુ એવું કઈ છે ને તો ન દર્શાવે. C ડબલ બંધ C, બે હાઇડ્રોજન બે બ્રોમિન ન દર્શાવે. બરોબર? બે સમાન હોય તો ન દર્શાવે ને બે જુદા જુદા હોય મતલબ બે બાજુ એક એક ઓછામાં ઓછું એક સમાન હોવું જોઈએ. આ બાજુ બે હાઇડ્રોજન છે તો આ બાજુ ઓછામાં ઓછું એક હાઇડ્રોજન હોવો જોઈએ તો એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે, નહીતર એ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે નહીં. એટલે આ બાબત ખાસ તમારે નોંધ છે એ લખી લેજો. મારી પાસે જગ્યા અહીંયા હતી એટલે મેં અહીંયા તમને નોંધ છે એ લખાવી દીધેલી છે. ઓકે, તો આ વાત થઈ તમારી ભૌમિતિક સમઘટકતાની. શેની વાત થઈ? ભૌમિતિક સમઘટકતાની. હવે આપણે આગળ ઉપર કામ કરવું છે અને વાત કરવાની છે આપણે આલ્કિન સંયોજનો છે એની બનાવટ કેવી રીતે બનાવવામાં આવે. બરોબર? તો જોઈએ આપણે આલ્કિન સંયોજનો છે એ કેવી રીતે આપણે બનાવશું. ઓકે, ચાલો આખું બોર્ડ છે હું સાફ કરી નાખું છું. તમારે જે કંઈ લખવાનું હોય એ લખી લેજો એક સાથે વિડીયો પોઝ કરીને. બરાબર? ચાલો.
ચાલો જોવું છે આપણે હવે આલ્કીન સંયોજનોની બનાવટ કે આલ્કીન સંયોજનો છે એને કેવી રીતે બનાવવામાં આવે છે. રેડી? ચાલો આલ્કીન સંયોજનોની બનાવટ ઉપર આપણે ચર્ચા કરવાની છે. ઓકે, હવે જો એક વસ્તુ સમજો, શું બનાવવાનું છે. આગળ આપણે જેમ આલ્કેન બનાવતા હતા ને એવી જ રીતે કંઈક આલ્કીન બનાવવાનો છે, પણ થોડીક જુદી વ્યવસ્થા અહીંયા આવશે, કારણ કે અહીંયા આપણે ભૌમિતિક સમઘટકો ઉદ્ભવે છે, જ્યારે આલ્કેનમાં ભૌમિતિક સમઘટકો ઉદ્ભવતા નથી. પહેલી સિમ્પલ બનાવટ તમને ખબર છે કે તમારે બનાવવું છે સી ડબલ બંધ સી, તો સીધી ને સિમ્પલ વાત છે, સી ટ્રિપલ બંધ સી ને એક તોડો તો તમને સી ડબલ બંધ સી છે એ મળે. ઓકે, હવે પ્રથમ જ આપણે જોવાનું છે શેમાંથી બનાવશું, તો કે પ્રથમ તમને વાત કરવામાં આવી છે આલ્કાઇન સંયોજનોમાંથી. જો અહીંયા એવું ન કહી શકાય કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી, કારણ કે અસંતૃપ્તની અંદર આલ્કીન આવી જાય. આપણે આલ્કીન તો બનાવવાનું છે. ફરી પાછું યાદ કરાવું, જે બનાવવાનું હોય એ નિપજમાં આવે એનું ધ્યાન રાખવાનું છે, બરાબર. એટલે એક વસ્તુ આપણે ખબર હોવી જોઈએ ફાઇનલ, કે ડાબા બરાબર જબા આપણે શું સાબિત કરવાનું છે કે આપણે આલ્કીન છે એ સામે બનાવવાનો છે. આ વસ્તુ આપણા મગજની અંદર હોવી જોઈએ. ઓકે, આલ્કાઇન સંયોજનમાંથી બનાવવું છે. સપોઝ હું તમને વાત કરું કે CH ટ્રિપલ બંધ CH, આ પહેલા હું લઉં છું આવું CH ટ્રિપલ બંધ CH, બરોબર. હવે આ CH ટ્રિપલ બંધ CH હું લઉં અને આની સાથે તમને ખબર છે આગળ પ્રક્રિયા કરી હતી આલ્કીનમાં એ સેમ H2. અહીંયા ઉદ્દીપક તરીકે તમારે વાપરવાનો છે પેલેડિયમ ઇન કાર્બન, મતલબ કે ચારકોલ. આ પેલેડિયમ ઇન ચારકોલ છે ને આને લિંડલાર ઉદ્દીપક કહેવાય. શું કહેવાય આને? લિંડલાર ઉદ્દીપક, બરાબર. હવે લિંડલાર ઉદ્દીપક શા માટે આને કહેવામાં આવે છે, બરોબર? તો કે ભાઈ આની અંદર ગણતરીપૂર્વકનો હાઇડ્રોજન છે આ પેલેડિયમ ઉપર એટેક કરાવવામાં આવે કે દાખલ કરાવવામાં આવે, બરોબર છે. અને એના કારણે આખો જે પેલેડિયમકૃત ભાગ છે આખો આ નિષ્ક્રિય બને. એના કારણે આ વૈજ્ઞાનિકનું નામ છે લિંડલર્સ, એના ઉપરથી એનું નામ આપવામાં આવ્યું છે લિંડલાર ઉદ્દીપક, બરોબર. નથિંગ એલ્સ, બીજું કંઈ નવું થવાનું છે નહીં. તમને ખ્યાલ છે એ પ્રમાણે આ હાઇડ્રોજન અહીંયા આવશે. શું થશે તો કે આ બંધ તૂટે, બે બાજુ એક એક જગ્યા ખાલી પડે, બંધ તૂટે એટલે ઇલેક્ટ્રોન હોય બે તૂટે એટલે એક એક જગ્યા ખાલી પડે. ત્યાં બે જગ્યાએ કોણ આવે તો કે CH2 ડબલ બંધ CH2. પણ જો હું આવું આપ્યું છે એના બદલે કંઈક આવું તમને કહું કે RC ટ્રિપલ બંધ CR ડેશ પ્લસ H2, સમજો આખી બાબત. આ R એટલે કોઈ પણ પછી મિથાઇલ ઇથાઇલ કોઈ સમૂહ જોડાયેલા હોય જુદા જુદા. હવે જો હું ઉદ્દીપક તરીકે અહીંયા પેલેડિયમ ઇન કાર્બન લઉં, મતલબ લિંડલાર ઉદ્દીપક લઉં, તો મને જે નિપજ અહીંયા મળશે એ સીધી ને સિમ્પલ વાત છે. અહીંથી આ તૂટે, હવે તૂટે એટલે બે બાજુ શું આવે, એક એક હાઇડ્રોજન આવે. પણ જે મને નિપજ મળશે ને એ કાંઈક આવી મળશે, C ડબલ બંધ C, અહીંયા R, અહીંયા H, અહીંયા R ડેશ અને અહીંયા H. આવું થાય ને, બે બાજુ એક હાઇડ્રોજન મેં જોયા. પણ તમને જે નિપજ મળશે એ સીસ નિપજ મળશે. કઈ નિપજ મળશે? સીસ. જો તમારે આમાં આમાં ટ્રાન્સ જોતી હોય તો RC ટ્રિપલ બંધ CR ડેશ પ્લસ હાઇડ્રોજન, તો તમારે અહીંયા સોડિયમ ઇન પ્રવાહી એમોનિયા માં બનાવેલું દ્રાવણ વાપરવાનું છે. સોડિયમનું પ્રવાહીમાં બનાવેલું એમોનિયાનું દ્રાવણ તમે વાપરો, બરોબર. એટલે સોડા માઇડ અહીંથી બનશે NaNH2. આ બીજું કંઈ નવી વાત નથી કરતા. આ સોડિયમ છે અને એની હારે પ્રક્રિયા કરવાની છે એમોનિયા લિક્વિડની, એટલે અહીંથી બનશે NaNH2 અને વત્તા 1/2H2. બીજું કાંઈ નથી. આ સોડિયમ છે એમાંથી Na પ્લસ, આ NH3 છે એમાંથી NH2 માઇનસ અને H પ્લસ. NaNH2 અને સોડા માઇડ કહેવાય. આ આપણે ભણી ગયા છે, બરોબર. સમૂહ નંબર 1 ની અંદર આપણે ભણ્યા છે સોડા માઇડ. સોડા લાઇમ છે એ આ છે NaOH પ્લસ CaO આપણે ભણ્યા હતા. 3:1 પ્રમાણ મિશ્રણ, આને કહેવાય સોડા લાઇમ, આને કહેવાય સોડા માઇડ,
બરોબર કે સોડિયમની એમોનિયા હારે પ્રક્રિયા કરો એટલે NaNH2 પ્લસ 1/2H2 એ બનેને શું કહેવાય? આ યાદ રાખો છે સોડામાઇડ. એટલે સોડિયમ ઇન પ્રવાહી એમોનિયા છે અને આની તમે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે આ હાઇડ્રોજન અહીંયા આવે, ડબલ બંધને તોડે, બે બાજુ એક એક હાઇડ્રોજન આવે, પણ આ નિપજ જે તમને આપે એ નિપજ તમને આપે ટ્રાન્સ. કઈ નિપજ આપે તમને? આ ટ્રાન્સ નિપજ આપે. કઈ નિપજ આપે? ટ્રાન્સ. એટલે આ અગત્યની બાબત છે કે તમને જો એવું કંઈ પૂછવામાં આવે પછી અહીંયા આર અને આર ડેશ બરાબર તમે આલ્કાઇલ સમૂહ, મિથાઇલ ઇથાઇલ સમૂહ કોઈ પણ મૂકી શકો. કહેવાનો મતલબ આખો એવો છે કે તમારે આલ્કાઇનમાંથી સીસ અને ટ્રાન્સ નિપજ જોઈતી હોય તો ધ્યાન રાખવાનું તમારે ઉદ્દીપક તરીકે શું વાપરવાનું છે. બરોબર કે જો પેલેડિયમ ઇન ચક્રીયકૃત ચારકોલ, બરાબર, ચારકોલ એટલે કે કાર્બન, બીજું કઈ નહીં, સક્રિયકૃત ચારકોલ, બરોબર. આ કાર્બન વાળો ભાગ કે લિંડલાર ઉદ્દીપક તમે વાપરો તો તમે સિસ સમ ઘટક નિપજ તરીકે મળશે. અને તમે સોડામાઇડ વાળી ભાગ વાપરો, સોડિયમ ઇન લિક્વિડ એમોનિયા, આ વાપરો તમે તો તમને નિપજ છે એ કઈ મળશે? ટ્રાન્સ સમ ઘટક મળશે. બરોબર. આ સિસ સમ ઘટક મળ્યો અને આ મળશે તમને ટ્રાન્સ સમ ઘટક. બાકી બધી પ્રક્રિયાઓ સિમ્પલ અને સેમ છે. માનો તમે આ પ્રમાણે લીધું હોય CH3CH ટ્રિપલ બંધ CH, અહીંયા H નહીં આવે, બરોબર. અને તમે માનો કે પ્રક્રિયા કરો પેલેડિયમ ઇન કાર્બન, તો બસ જોવાનું હવે કે શું બનશે એમ તમારી પાસે, બરાબર. તો અહીંથી CH3CH ડબલ બંધ CH2 પ્રોપીન, આ પ્રમાણેની નિપજ છે એ તમને મળશે. બરોબર. એટલે આ બાબત છે તમારે થોડીક એવી મગજની અંદર રાખવાની છે. બરોબર. ચાલો અહીંયા પણ તમે જુઓ કે ભાઈ C ડબલ બંધ CH2 છે તો C ડબલ બંધ C ની બે બાજુ એક એક સમાન છે. એનો મતલબ એમ કે આ સિસ સમ ઘટક દર્શાવે. શું દર્શાવે? સિસ સમ ઘટક દર્શાવે. પેલેડિયમ કાર્બન લીધું છે એટલે સિસ દર્શાવે, આ દર્શાવ્યું તો ટ્રાન્સ દર્શાવે. બરાબર. ચાલો ઓકે. અહીંયા R બરાબર CH3 છે, અહીંયા R ડેશ બરાબર હાઇડ્રોજન તમે લીધો છે, કંઈ પણ ચાલે. ચાલો સેકન્ડ બનાવટ આપણે જોવાની છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાંથી. સેકન્ડ વન, આલ્કેનમાં જોયું તો એવું જ સંયોજન છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો માંથી આપણે બનાવવું છે. શેમાંથી બનાવવાનું છે? આલ્કાઇલ હેલાઇડ. કાલે મેં તમને કીધું હતું કે CH3 અને Cl મિથાઇલ, સામાન્ય નામ છે આ ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ, અથવા તો આને કહેવાય ક્લોરો મિથેન. ક્લોરો મિથેન, મિથાઇલ ક્લોરાઇડ. આ પ્રમાણે તમે જનરલી એને બનાવી શકો. કેવી રીતે બનાવવાનું છે આપણે આને, એના ઉપર આપણે ચર્ચા કરીએ. બરાબર. હવે સીધી ને સિમ્પલ વાત એક એ છે કે તમારે ભાઈ બનાવવું છે આલ્કીન. તો પહેલી વાત એક, તમે એક કાર્બન વાળું સંયોજન લેશો તો ચાલશે નહીં. તમારે ઓછામાં ઓછું 2 કાર્બન વાળું સંયોજન લેવું પડશે. સમજો, હું આવી રીતે લખું છું તમને વ્યવસ્થિત સમજાય એટલા માટે. રેડી? બેઠી વાત આખી મગજની અંદર તમને. બરોબર. આ પ્રક્રિયા આલ્કોહોલીય કેઓએચ સાથે કરવાની છે. આલ્કોહોલીય કેઓએચ એટલે શું? તો કે NaOH ની જે આપણે આગળ ભણ્યા હતા કે NaOH છે પારદર્શક ટેબ્લેટ હોય નાની એવી, એમ KOH એના જેવું જ હોય. એનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ. KOH નું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ એટલે એને કહેવાય આલ્કોહોલીય KOH. હવે જોવાની વાત સીધી અને સરળ છે. શું કે તમારે શું કરવાનું છે? તો કે આ પ્રક્રિયા કરવા માટે, બરોબર, તમારે શું કરવાનું? તો કે આ ક્રિયાશીલ સમૂહ Cl, આ આલ્ફા કાર્બન થાય, આ બીટા. કેમ તમે 1 નંબર ને 2 નંબર આપો IUPAC માં, એમ સામાન્ય નામની અંદર અને આલ્ફા કાર્બન કહેવાય અને બીટા કાર્બન કહેવાય. આલ્ફા ઉપરથી હેલોજન જાય, બીટા ઉપરથી હાઇડ્રોજન જાય. તમારે એક એક કાઢવા પડે ને.
तो अहींया एक बंध खाली पड़े, एक बंध अहींया खाली पड़े। आ बंध खाली पड़शे ने, हाइड्रोजन जशे एटले आ खाली खाली वच्चे शुं थाय, नवो बंध रचाशे। जोवो तो आ CH2 डबल बंध CH2, आ H અને Cl तो HCl શું દૂર થયું? જો હાઇડ્રોજન ઉમેરાતો તો આપણે કીધું તું હાઇડ્રોજીનેશન, શું કહેતા હતા? હાઇડ્રોજીનેશન। તો આ પ્રક્રિયામાં એક હાઇડ્રોજન દૂર થાય છે, એક હેલોજન, એટલે આને કહેવાય ડી હાઇડ્રો હેલોજીનેશન। આ પ્રક્રિયાને શું કહેવાય? ડીહાઇડ્રો હેલોજીનેશન। અથવા बीटा कार्बन उपरथी हाइड्रोजन दूर थाय छे एटले आने कहेवाय बीटा विलोपन प्रक्रिया कहे छे। बे नाम अपाय आने, शुं? डीहाइड्रो हेलोजिनेशन अथवा आने कहेवाय बीटा विलोपन प्रक्रिया। बे नाम अपाय, शुं? डीहाइड्रो हेलोजिनेशन। शा माटे डीहाइड्रो हेलोजिनेशन कीधुं? तो के हाइड्रोजन अने हेलोजन बे दूर थाय छे एटले डी, अथवा तो गुजराती में केवुं होय तो कहेवाय वी हाइड्रो हेलोजनीकरण। गुजराती में शुं कहेवाय? वी हाइड्रो हेलोजनीकरण। आपणे केम कीधुं तुं? हाइड्रोजनीकरण, हाइड्रोजन उमेराय एटले। इंग्लिश में कहेवाय हाइड्रोजीनेशन, हेलोजन उमेराय तो हेलोजीनेशन, हेलोजन दूर थाय तो डीहेलोजिनेशन, हाइड्रोजन दूर थाय तो डीहाइड्रोजिनेशन, बरोबर। एम आने विहाइड्रोजनीकरण अथवा कहेवाय बीटा विलोपन। बीटा कार्बन उपरथी हाइड्रोजन विलोप थवुं एटले दूर थवुं, विलोप थवुं एटले दूर थवुं, एटले आने कहेवाय बीटा विलोपन प्रक्रिया। ओके, थर्ड बनावट उपर आपणे जवानुं छे। वात करीए आपणे एनी थर्ड प्रोसेस उपर। शुं कहेवामां आवेलुं छे आपणे? विसिनल डायहेलाइड मांथी हशे कदाच, हाँ, विसिनल डायहेलाइड मांथी। क्यांथी आपवामां आवेलुं छे? हवे विसिनल डायहेलाइड संयोजन मांथी आपणे बनाववानुं छे। हवे आपणे एम थशे के डायहेलाइड खराबर, पण विसिनल डायहेलाइड एटले केवुं? तो के विसिनल शब्द छे ए बीजुं कंई नथी, विसिना डंख याद राखवाना के 5 पासेना कार्बन होय ने, ई 5 पासेना कार्बन उपर हेलोजन होय तो आने विसिनल कहेवाय। अहींया हुं मूकी देवानुं तो के CH2, अहींया हुं मूकी दो तो के CH2, आने विसिनल डायहेलाइड कहेवाय। अहींया CH2Br, CH2Br, आने विसिनल कहेवाय। जो एक ज कार्बन उपर होय, अहींया Br, आ H, अहींया Br, आने जेमिनल कहेवाय, बरोबर। याद राखवानुं सिंपल। आ विसिनल, विसी डंक केम मारे? आ सामान्य नाम छे, विसिनल डायहेलाइड, बराबर। એટલે 5 પાસેના કાર્બન ઉપર હેલોજન હોય તો એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય। એક જ કાર્બન ઉપર બે હેલોજન હોય તો એને કહેવાય જેમિનલ। પણ જેમિનલ માટે બે કાર્બન હોવા જરૂરી છે, બરાબર છે। ચાલ, આ વિસિનલ ડાયહેલાઇડ જે બન્યું આપણી પાસે એની પ્રક્રિયા આપણે કરવાની છે। અહીંયા તમારે ઝિંક લેવાનું છે। तो सीधी અને सिंपल बात है, तमारे द्विबंध बनाववाना छे तो सिंपल क्लियर बात है। અહીંથી Cl, અહીંથી Cl ને અહીંથી Zn, અહીંથી બનાવી નાખે, અહીં લખી નાખો -ZnCl2। અહીંયા માઈનસ લખો કે અહીંયા પ્લસ લખો, અહીંયા હું HCl પ્લસ લખો અથવા અહીંયા હું લખું માઈનસ, તો સીધું અહીંયા હું બની જાહે CH2 ડબલ બંધ CH2। સપોઝ આવી રીતે હોય તો પણ ચાલે, CH3 C HCl CH2 અને Cl, बरोबर। आनी प्रक्रिया पण तमे सपोज मानो कि जिंक साथे करो तो बात क्लियर है। અહીંથી Cl, અહીંથી Cl, અહીંથી Zn -ZnCl2 तो निपज तमने मळशे અહીંથી CH3 CH डबल बंध CH2 तो तमने मळशे प्रोपीन। काले मैं कीधुं ते भूलवानुं नथी, तमे जे प्रक्रियक लखो ए प्रक्रियक, निपज लखो ए निपज, मुख्य प्रक्रियक अने मुख्य निपज लखो तमे त्यारे नीचेना नाम लखो। मानो आ सामान्य छे तो आमां लखवानी जरूरियात नथी, पण अहींया दरेक जग्या उपर तमारे लखवुं पड़े। इथाइन, इथीन, बरोबर, प्रोपाइन,
પ્રોપીન, બરોબર. અહીંયા તમારે લખવું પડે શું, તો કે 1 ક્લોરો ઇથેન, અહીંયા લખવું પડે ઇથીન, બરોબર. સેમ અહીંયા 1 2 ડાયક્લોરો ઇથેન, અહીંયા લખવું પડે ઇથીન. સેમ અહીંયા 1 2 ડાયક્લોરો પ્રોપેન, અને અહીંયા લખવું પડે તમારે પ્રોપીન, બરોબર. આ વસ્તુ ભૂલવાની નથી. ચાલો નેક્સ્ટ બનાવટ તમને આપેલી છે આલ્કોહોલ સંયોજનોમાંથી એસિડિક નિર્જલીકરણ દ્વારા. ચાલો આ ભાગ હું કાઢી નાખું છું. આલ્કોહોલ સંયોજનોમાંથી આપણે બનાવવાનું છે એસિડિક નિર્જલીકરણ દ્વારા. ચાલો ફોર્થ વન, આલ્કોહોલ સંયોજનોમાંથી એસિડિક નિર્જલીકરણ દ્વારા. જો એક વસ્તુ એ સિમ્પલ અને સોબત સાદા આટાનો નિયમ છે એ તમને ખબર પડવી જોઈએ. શું કે તમારે આલ્કીન બનાવવું છે તો ઓછામાં ઓછા તમારા પ્રક્રિયકમાં 2 કાર્બન તો હોવા જ જોઈએ, તો જ બનશે, નહીતર બનવાનું નથી. એટલે આલ્કોહોલ હું લઉં તો પણ મારે આલ્કોહોલ કેવો લેવો પડે, તો કે ભાઈ 2 કાર્બન વાળો લેવો પડે. આટલા આટા આપણને આમાં હોવા જોઈએ, બરોબર. અહીંયા માનો કે હું H2SO4 વાપરું, સાંદ્ર H2SO4. H2SO4 છે ને નિર્જલીકરણ કરતા છે, મતલબ પાણીના અણુને ખેંચી લે. શું કરે એ પાણીના અણુને ખેંચે. આ ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન આલ્ફા, એની બાજુનો કાર્બન બીટા. મેં યાદ કરવાનું કીધું, યાદ કરો. ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન આલ્ફા, એની બાજુનો કાર્બન બીટા. તો શું થશે, તો કે આલ્ફા કાર્બન ઉપરથી OH, બીટા ઉપરથી હાઇડ્રોજન, દૂર થશે માઇનસ ભૂ, બરોબર. તો શું વધ્યું અહીંયા, તો કે અહીંયા વધ્યું CH2 ડબલ બોન્ડ CH2, બરોબર. આનું નામ શું અપાય, તો કે આને કહેવાય 1, આને કહેવાય 2, બરોબર. તો આને કહેવાય ઇથેનોલ, આને કહેવાય ઇથિન. પ્રક્રિયામાં શું કહેવાય છે, આમાંથી પાણી દૂર થયું. તો પાણી એટલે ઇંગ્લિશમાં શું કહેવાય છે, અમને ખબર નથી પાણીને શું કહેવાય. હાઇડ્રેશન, ડિહાઇડ્રેશન કહેવાય. શું કહેવાય ને, ડિહાઇડ્રેશનની પ્રક્રિયા કહેવાય. અથવા તમે એને બીટા વિલોપન પણ કહી શકો. કઈ પ્રક્રિયા કહી શકો આને તમે, બીટા વિલોપન પ્રક્રિયા પણ તમે જનરલી આને કહી શકો, બરાબર છે. ચાલો સાંદ્ર H2SO4 શા માટે વાપર્યો, તો કે સાંદ્ર H2SO4 અહીંયા ઉદ્દીપક છે, અને શું નામ આપવાનું કીધું મેં તમને, ડિહાઇડ્રેશન. અથવા તમે આને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહી શકો. કઈ કહી શકો, બીટા કાર્બન ઉપરથી વિલોપ થાય છે હાઇડ્રોજન, એટલે બીટા વિલોપન. પાણીનો અણુ દૂર થાય છે એટલે ડિહાઇડ્રેશન, બરોબર. હાઇડ્રેશન પ્રક્રિયા એટલે પાણીનો અણુ ઉમેરાય, ડિહાઇડ્રેશન એટલે પાણીનો અણુ દૂર થાય. તમે ઘણી વખત સાંભળ્યું છે ડોક્ટર કે આને ડિહાઇડ્રેશન થઈ ગયું છે, પાણી ઘટી ગયું છે, તો અહીંથી પાણી દૂર થાય એટલે ડિહાઇડ્રેશન કહેવાય, અથવા એને કહેવાય બીટા વિલોપન પ્રક્રિયા. આ રીતે જનરલી આપણે આને ઓળખીએ છીએ, બરાબર છે. ચાલો ઓકે, આ થઈ ગઈ તમારી આલ્કીન સંયોજનો છે એની બનાવટ. એકદમ સરળ અને સિમ્પલ છે. આલ્કેનની આવડે એટલે આલ્કીનની બનાવટ તમને સદંતર આવડે. બહુ કંઈ જાજો કે મોટો ચેન્જ છે નહીં. જો ફરી પાછું કહું છું, ઓર્ગેનિકની પ્રક્રિયાઓ સમજવી બહુ સરળ છે. ઓર્ગેનિકની પ્રક્રિયાઓ સમજવી બહુ સરળ છે, પરંતુ એને લાંબો સમય યાદ રાખવી બહુ અઘરી છે. એટલે મિનિમમ તમારે 5 વખત આ બધી પ્રક્રિયાઓ લખી નાખવાની, તો જ યાદ રહેશે. તમને લાગે કે સાહેબ તમે કઈ રીત છે બોલવાની મજા આવે એમ 50 વખત 100 વખત 5 વખત 10 વખત બોલી જ જાઓ છો, નો ડાઉટ. અત્યારે જેટલી તમને અઘરું પડશે એટલું જ પાછળ તમને મજા આવશે. એટલે ફરી પાછું કહું છું કે બનાવટ આલ્કેનની આવી ગઈ, આગળ આવી ગઈ, એ પણ આલ્કીનની બનાવટ. રાસાયણિક પ્રક્રિયાઓ આ બધાની અંદર જે પ્રક્રિયાઓ આવે છે બધી ફરજિયાત પેલા આખી પ્રક્રિયા એક આ 5 વખત, પછી પાછી આ બીજી 5 વખત, પછી આ ત્રીજી 5 વખત, પછી આ ચોથી 5 વખત, એમ બધી પ્રક્રિયાઓ 5 વખત લખવાની છે હોમવર્કમાં.
બરોબર છે? આ લખશો લાંબો સમય તો જ તમને યાદ રહેશે, નહીતર યાદ રહેવાની નથી. અને લખાણ મેં તમને કીધું એમ સામાન્ય લખાણ લખવાનું છે, લખાણ લખવાનું જ છે, સામાન્ય રીતે લખવાનું છે. 1-ક્લોરોઇથેનની આલ્કોહોલિક કેવચ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે લખવાનું આવું, આલ્ફા કાર્બન ઉપરથી ક્લોરીન દૂર થાય છે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે અને ઇથિન આપણને નિપજ મળે છે. આ પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન અથવા બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આપણે દરેકની અંદર લખાણ છે એ લખવાનું છે. બરોબર? આમાં ન લખાણ આવે તો નહીં લખવાનું. બરોબર? એટલે એટલીસ્ટ લખાણ લખતા પણ તમને આવડી જાય અને પ્રક્રિયાઓ લખતા પણ આવડી જાય. નહીંતર પછી 12મા ધોરણમાં બધું ભેગું થાય, કાંઈ નહીં આવડે, નહીં પ્રક્રિયાઓ આવડે, નહીં લખાણ લખતા આવડે. એટલે અહીંયા જેટલી વધારે મહેનત કરશો 12મા અને 13મા ચેપ્ટરની અંદર, એટલી જ તમને પાછળ મજા આવશે. આ શબ્દો યાદ રાખજો. બરોબર? એટલે થોડુંક અત્યારે અઘરું પડશે પણ તમારે કામ કરવાનું છે. બરાબર? ઓકે, ચાલો આજના માટે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.